જોયું બાકી લોકેશન કેમ છે? હા આપણે અહીંયા રહેવાનું છે. ચાલે ને? ધમાકેદાર લોકેશન છે ને બાકી એમ તને થઈ જવું છે કે ના લગ્ન કરી લે શું હે ભાઈ શું હે? અમારી કાર કા લઈને ગયો તું? આ તમારી કાર હે? તો કોની હે? ભાઈ એક વાત તો ઉભા રહી. એક મિનિટ વાત કરો. ભાઈ ઉભા રહી. નવા લગ્ન થયા ને સાહેબ હજુ જરાક રોપ જમાવા લીધી હતી ગાડી માફ કરી દો ને આબરૂ જાય. હજી પહેલો દિવસ ખુશી છે અંદર ખુશી છે. હજી પહેલો દિવસ જ આમ છે તો રે પહેલો દિવસ કાર લઈને આવ્યો મારી પહેલો દિવસ જ જવા દો. નવા લગ્ન છે બાઈડિયા હું આબરૂ જાય મારી. ડીઝલ પાડ્યું એના પૈસા દે તો જાવ. ડીઝલ ના દઈ દઈશ તને પછી લઈને ક્યારે? હજી નવું ઘર વસ્તુ નીકળેલા ઊભી રહે. નીકળ દેખાતો નહીં બીજી વાર. હાલ આવે ક્યાંથી જોર આવી જાય. આપણી ગાડી કેમ લઈ ગયા? આપી ડ્રાઈવર રાખ્યો તું હાલે ભાઈ તું હાલે. જગલા અલા કેટલી રાડું હા આવ્યો પણ બોલ બોલ જો એ હોય કે ગાંડા શું હે આ બધું? લગન તને કોઈ છોકરી આપે? નામ હોય મારું પ્રેમ પ્રેમ મળી કોક તો મળી જ જાય ને ગાંડા. આવડી દુનિયા એક નો મળે ઉપર વડે આપણે આટલું આ મસ્તીનું કેરેક્ટર રાખ્યું જ તું. શું વાત છે? ગમે તેમ કરીને થઈ ગયું. હવે બોલ શું હે હવે? હવે કઈક હવે તારી કરાવ્યા તો કઈક તો લાશ આવી છે જ ને. તો બોલ ને પણ. હવે લગ્ન કરી લીધા રેવાના પાપા નવા શહેરમાં આવ્યા ને એટલે. તો કાઈ વાંધો ને આપણે એ વ્યવસ્થા પડી જ છે. કરવાની. તું તાર શું કામ ઉપાધિ કરસ? એ તો મને ખાતરી રહ્યા કે ભાઈ ભાઈબંધ તારે અહીંયા છે જ જો મારી આપણે આમું. ત્યાં રૂમ આમું ક્યાં જો અહીંયા જો તને દેખાડું આ મારો ખાસ મિત્ર અહીંયા જો હા હા પણ હું ઈ લારું ચાલુ કરી દે તરત. એલા આ મારો નાનપણનો દોસ્તારો બચીને રહેજે. અહીંયા જો ને. હા હા પણ હું એલા ઈ જ જોઉં. આ નાનપણનો મારો મિત્ર અને આવો જ છે હજી સુધરો નથી. એલા તું સુધરો નહીં હો. એલા સુધરો જ છું હવે તને. હું સુધરો તને બધું એવું લાગે એલા કાંઈ એવું કાંઈ નથી. ખબર બી તમને હા, બસ અહીંયા જ છે. ન્યા તો તરત આમ કરે. મારી હારે વ્યવસ્થિત વાત કરે. તારી અરે વ્યવસ્થિત જ વાત કરું પણ તારા મગજમાં કુડા જ ભર્યા હે. વાત કર. હવે જો શાંતિ એમ નો દેખાય આ બારી છે. કાંઈ વાંધો નહીં તું તારે બધું થઈ જાય ભાઈ. વાત કર. ઉપાધિ આ તું બોલ. કાંઈ નહીં બધું થઈ જાય એમ રહેવાનું ને એનું. આ મારો મિત્ર જય છે. શ્રી કૃષ્ણ બાપુ. જય શ્રી કૃષ્ણ. સારું ને? જય શ્રી કૃષ્ણ. આ મારો મિત્ર છે એ હમણાં નવા લગ્ન કરીને આવ્યો છે તેને આપણી ઓલી રૂમ રહે ને ઈ ભાડે આપવાની. મારે કઈ ભાડે દેવી નથી અને મારે કઈ કે ધર્મશાળા થોડી છે તે આઈલા આવો છો એ મકાન લેવા. એટલે પણ વાત તો સાંભળ આપણી પાસે આ મકાન ખાલી પડ્યા છે દેવામાં શું વાંધો છે ભાડે દેવામાં? એ મારે ભાભી ખાલી ભાડે ભાભી. મારે કઈ દેવું નથી. ભાડું દેવું. મારે ભાડાની કઈ જરૂર જ નથી પણ ઉભા મારે રહે, ઉભા પૈસાની એવી કઈ જરૂર ભાઈ નથી. તું હું શાંતિ ભાડે દઉં એમ. તું શાંતિ રાખ. શાંતિ તું નહીં તું રે. અંદર આવ. શાંતિ રહેશે નહીં મારે કઈ ભાડે દેવું નથી. ઉભા રહ્યો ઉભા રહ્યો તમે બે ઉભા રહ્યો. સગલો હે ને ચિંતા હું કામ કરે. હા બસ હાલ તું આમ અંદર આવ. હાલ અંદર. કરી દેવો કંઈક મારો ભાઈ. હા હા ઉપાધિ કર. હાલ ભાઈ માની ગયા હે ઉપાધિ કર માં અને તને હાલ મકાન બતાવું. શાંતિ બરોબર ને ભાભી મેં તમને કીધું તું ને થઈ જાય મકાન. અહીંયા વાત કર ને યાર જ્યારે હોય એ ત્યારે. આપે બલ્લબલ ભાભી બલ્લબલ ભાભી પણ તને તો વાત કરતો જ હોય. આ નવા ભાભી એટલે એને વાત કરવી જોઈએ ને બરોબર ને ભાભી મેં તમને કીધું તું મકાન નું થઈ જાય. હા બરોબર. આ મારો ભાઈબંધ હે ને હાચો ભાઈબંધ તું હાચો. કરી દીધું ને મકાન આ બાબતમાં ખોટો હો પાછો. એલા યાર તારા મગજ જ તને છે કે નહીં? હાલો હાલો હા ચાલો બતાવી એવી રીતના નહીં બોલવાનું. આ સુંદરી ભાભી કઈ બાજુ જાય છે? જાય એની પાછળ તો જાઓ. જાય છે ક્યાંય જોવા તો દે. અરે અરે ભાભી ક્યાં જાઓ છો તમે? અરે જો ને આ પાણીની કેટલી તકલીફ છે. પાણી કઈ છે નહીં. અરે હાલો હાલો તો હું ભરાવું પાણી. એમાં શું થઈ ગયું? હાલો હાલો લાવો ડોલ લાવો. અરે લાવો હું ભરી લઈશ તમ તારે. ના ના ના. અરે તમે ઉપાધિ કરો માં કઈ અમે ઉભા હોય ને તમારે મહેનત પડે. લાવો ડોલ. અરે મૂકી દો કાંઈ વાંધો નહીં. તમ તાર ઝઘડો શું કામનો છે આ? લાવો હાલો હું ભરી દઉં. શું કરવા તકલીફ લો છો? અરે લે હવે અરે ના ભાઈ ના ભલે રે હવે એમાં તકલીફ છે નહીં હવે. અરે ઝઘડો હોય ને તમારે કામ કરવું પડે. અરે તમે શું કરવા અરે કાંઈ હા ઢોરાઈ ગઈ લ્યો પાછી આ પાછું જાવું જોઈએ ભરવા. ના ના રેવા દો હવે હું ભલું. અરે હાલો અરે ઝઘડો હોય ને તમારે
તમારે ભરવી પડે. હાલો હાલો હાલો. અરે અરે કાંઈ વાંધો નહીં. હવે ઝઘડો હોય ને તમારે કઈ થોડી પાણી ભરવા જવું પડે. ઉભા રહ્યો ભાભી, એક વિચાર આવ્યો મને. હા બોલો ને. હું એક વિચાર કરું છું. પાછી ઢોરાઈ. મને લાગે આપણે પાણી ભાગમાં નથી. હા સાચી વાત છે. જોવો ને કેવામાં હલવાયડા છે. તઈ શું? નથી એમાં હા હા, તમને ક્યાંથી બેઠકો? મને તો ઈ વિચાર આવે. હાલો 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 હાલો, પાછા ભરી આવી. હાલો હાલો, બીજી વાર હાલો. અરે ભાભી, આ તમને ક્યાંથી ભટકી ગયો એ નથી ખબર પડતી. બળી ગયા કિસ્મતમાં હોય તો શું કરવાનું? ગમે ત્યાંથી વળવાના જ છે પણ આવામાં હલવાડ નથી એ તો ખબર જ. કેવામાં હલવાઈ ગયા? તમારી આમ રૂપ, તમારું રૂપ જોવો અને ઈ જોવો. આ તમે ક્યાં હલવાઈ ગયા? તારી ભાઈ કોઈ દિવસ મારી ગત કરી. એ ઝઘડો તો તારીફ કરે ને. તમે છો જ એટલા સુંદર કે તમારી તારીફ કરવી જ પડે મારે. ભાભી, તમારા વાળ જોવો કેવા ખેડથી નીચે ગયા છે. આવા વાળ તો કેને હોય? અને આ તમે કેને ભટકી ગયા? કિસ્મતમાં હોય તો ક્યાં જવું? જોવો ને તેઓને ફરવાડી દીધા છે. હાવ કઈ શું સાવ તમે તો સલવાઈ ગયા, હાવ ભટકી ગયા હો આમાં. હા સાચી વાત છે તમારી. તો ચાલો ચાલો જલ્દી કરો, બહુ થાય મારે. હાલ 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 ચાલો ચાલો હાલો, લ્યો. આવો તો કઈક પાણી ભર્યા ઢગલાય. આ પાછું દોરાઈ ગયું. અરે તમારા એક કામ કરજો, હવે પછી ડોલે ને મને જ આપી દેજો કેમ કે અરે તમારાથી નો ઉપડે ભાભી. તમે કેવા કોમળ ને આટલો બધો વજન તમે ઉપાડી શકો એટલે તો ઝઘડો ભેગો આવે પાણી ભરવા. હાલો હાલો, બીજી વાર ભરી લઉં, કાંઈ વાંધો નહીં. એમાં હું થઈ ગયું હવે 2 વાર કે 3 વાર શું ફેર પડે એમાં? હાલો પાછા ભરી આવશું. હા મારા હસબન્ડ આવી ગયા. હા, ક્યાંથી આવી ગયો? ઝઘલા હા, હું આયતું આ બધું પેલા ભાભીને પાણી ભરાવું હું, ખબર હે? હેલ્પ કરાવું હું. ખબર હે આ તો ખબર જ કરવાની પડી. છે. પણ એટલે તો પાણી ભરાવું. તું મારો મિત્ર. એ તો પાણી ભરાવવા માટે તું જ આખા દુનિયામાંથી ટેકો. પેલા હાલ, હાલ. હા તું રેવા દે, દુનિયા રાખી દે વાળી ઉપર ખાલી ઉપર હાલ. હું શું ઉપર કપા ઉપાડી હતી ને અત્યારે લગી કેટલી ડોલું મેં ઉપાડી. ભાભી જોન બોલતી ઉપાડવા માંડ્યા. એલા એવું નથી. હવે તારે તો તું તો પણ ગજબનો. હું તો ખાલી એમને હેલ્પ કરતો હતો. બિચારા પાણી નહોતા ભરી શકતા એટલે હું હેલ્પ કરાવતો હતો એને. પૂછ ભાભીને. તું ભાભી ખાલી ભરવાનું હા, પણ હમણાં ભરાવું. જવા દો. તું પૂછ એક વાર. ભાભીને પૂછ એક વાર તું. અરે તું આને નથી ઓળખતી. આ જગમાં વિખ્યાત જગલો હે. મને બાલટી પડતી હતી જો કાંઈ. હા પર તારી બાયડી જોઈડી નથી ને સીધો લઈપતો. એવું નથી. એલા હું એવો લાગુ ભાભી તમને? તારી હું મહેનત છઠ્ઠી કરું છું. ઓળખું, તારી છઠ્ઠી ઓળખું. અરે તને ખબર નથી આ મોટી લસર પટ્ટી એ ભાઈ એલા ભાઈ. લઈશો નથી. તમને એવું લાગે ભાભી મારા ઉપર? તું બોલતો બંધ થઈ ગયા. તું હાલતી થા. પણ એલા, તું તું સાંભળ. અંદર જા પેલા. એલા પણ મારી વાતો પર ભલે ને અરે ઊભા તું પણ. અંદર જાને તને અરે ખબર પણ હોય. ભલે ને ઊભા પણ. હું શાંતિ રાખ પેલા. અરે મારા દીકરો ગમે ત્યાં જોઈ આવીને ભાભી એ તારી ભાભી થાય. પણ મેં ક્યાં પણ એલા બીજું કઈ દીધું? હું તો એને હેલ્પ ભાભી કરાવતો કેવો હતો સમાજ એલા. કહેવાય ખબર છે ને તને? એલા પણ હું એને હેલ્પ કરાવતો હતો. તારી હેલ્પ ની આખી દુનિયા વાકેફ છે. બધા ઓળખે છે તને. હેલ્પ નો પૂછડો દાસ. કોઈ દી મારી તો હેલ્પ નો કરી. તું કોઈ દી પાણી ભરવા ગયો? આ તો હું જ ભરી દેવાનો હતો. આ તો દોઢો થઈ ગયા. લાવો ભાભી લાવો ભાભી. લટકા મટકા કરવા માંડ્યો. તારું તું તો ઉપાડી હક એટલે કે તારી થોડી કઈ તારે ઓલી કરવાની તું હોય. કરી દે. એલા આવું ન હોય. તું મારો મિત્ર છો અને હું તો ભાભીની હેલ્પ કરતો હતો. તો ડોફા મિત્રની જેમ રહેતા શીખ. ભાભી વાળા લઈને નો મળે. એલા તું તો કોઈ મારા મને ના ખબર પેટમાં. છે. એલા એવું કઈ મારા મનમાં નથી હવે. હું તો ખાલી હેલ્પ કરતો હતો એલા. તારી હેલ્પ ની મને ખબર છે. રહેવા દે ને. હાલ હાલ હવે હાલ હવે એવું કઈ મનમાં ન આ તો લેવાનું. હાલ ક્યાં જવું? ચા પીવડાવ. તારી ઘરે ભાભી છે. તું પાછા મારે તારા ક્યાં ઘરે ઘરે ભાભી મારી પણ હાજર નથી. હાજર નથી. હાલ, હાલ. જ્યારે ચાનું કહું ને ભાભી હાજર નથી. હાલ, હાલ. આ એક જ ડાયલોગ સાંભળું વર્ષો. હા પર ભાભીના હાથમાં ક્યારેક તો ચા પીવડાવ. આ તો જોવું દૂધ લેવી છે ને તો જોયું જાય. હાલ, હાલ, ચા પા. આ જોયું. ભાભી તો બહુ હારા હો. અહીંયા રૂમ ભાડે રાખી દો. આવું તો પૂછી જો વાત કે ખાલી ભરી હોય. આવું તો જો રેવા હો.